નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકની અંદર. હોટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવાના છે પરીક્ષા, પરિણામ અને પુરુષાર્થ પર. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો આજે શિક્ષણના જગતમાં એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમના પરિણામ આજે આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોના કાળના જ્યારે 2 વર્ષ કપરા રહ્યા હતા ત્યારે ગયા વર્ષે આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે જે પરીક્ષાઓ લેવામાં આવી છે ને તેમાં પર પરિણામ ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવ્યા છે. આપણે આ વર્ષના જો પરિણામના ટકાવારીની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહની અંદર 86.91% પરિણામ આ વખતે ગુજરાત રાજ્યની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર આવવા પામ્યું છે, જે વર્ષ 2020 અંતર્ગત 76%ની આસપાસ હતું, એટલે કે લગભગ એમાં 10% જેટલો જે વધારો છે તે થવા પામ્યો છે. તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. જે પણ પરિણામ આવ્યું છે તે અંતર્ગત જે વિદ્યાર્થીઓ કરતા 4.5% એટલે કે 4.56% જેટલી વિદ્યાર્થીઓ છે કે જેમનું પરિણામ વધારે આવ્યું છે. આજે આપણે કાર્યક્રમમાં તેના અંગે ચર્ચા કરવાના છે કે વિદ્યાર્થીઓ જ્યારે આ 12મા ધોરણની પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરતા હોય છે. 12મું ધોરણ કે જ્યારે બોર્ડ કહેવાતું હોય છે, એમને શાળામાંથી પ્રેશર હોય છે, ઘરમાંથી પ્રેશર હોય છે, આ બધું પ્રેશર કેવી રીતે તેઓ હેન્ડલ કરતા હોય છે. સાથે સાથે આ વખતે તો કોરોનાનો કપરો કાળ હતો. આ વખતે કોરોનાની ત્રીજી લહેર આવી હતી. તે દરમિયાન તેમના દ્વારા અડધું શિક્ષણ ઓનલાઈન, અડધું શિક્ષણ ઓફલાઈન મોડમાં લેવામાં આવ્યું હતું. તે દરમિયાન તેમના દ્વારા સમગ્ર તૈયારીઓ કેવી રીતે કરવામાં આવી છે તે વિશે ચર્ચા કરીશું. સાથે સાથે જ આપણે ધોરણ 12 પછી આગળ કરિયરના વિકલ્પો શું, કારકિર્દી માટેના વિકલ્પો શું તે વિશે પણ ચર્ચા કરવાના છે. આપણે જોતા હોય છે કે સામાન્ય રીતે જો સામાન્ય પ્રવાહની અંદર ત્યારબાદ લોકોના મગજમાં CA, CS કે પછી BBA, MBA જેવા જ કોર્સ હોય છે, પરંતુ તેના સિવાયના અન્ય ઓપ્શનો પણ ઉપલબ્ધ હોતા હોય છે. તો તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે અમદાવાદની 2 શાળાઓ, એક નેલ્સન હાયર સેકન્ડરી સ્કૂલ અને સાથે શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાંથી 2 વિદ્યાર્થીનીઓ આપણી સાથે જોડાયા છે. યશવી દેસાઈ કે જેમણે પોતાની શાળાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, 91.6% સાથે તેમણે પોતાની શાળાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અને તેમની સાથે જોડાયા છે ખુશ્બુ જાદવ કે જેમણે પોતાની શાળાની અંદર 90% સાથે દ્વિતીય ક્રમાંકની પ્રાપ્તિ કરી છે. આ બંનેનું સ્વાગત કાર્યક્રમમાં. અને તેમની સાથે જ આપણી સાથે જોડાયા છે કારકિર્દી માર્ગદર્શક બિપિનભાઈ, આપનું પણ સ્વાગત કાર્યક્રમમાં. કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌથી પહેલા યશવી, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ આવી ચૂકી હતી અને આ વખતે કોરોનાની ત્રીજી લહેર આવી હતી, અડધું શિક્ષણ આપે ઓનલાઈન મોડમાં મેળવ્યું હતું, અડધું શિક્ષણ આપણે ઓફલાઈન મોડમાં મેળવ્યું હતું, ત્યારે આપણે કેવી રીતે તૈયારીઓ કરી હતી આ પરીક્ષા લક્ષી? પરીક્ષા લક્ષી તૈયારી સ્ટાર્ટિંગથી 12ના સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવી પડે. રેગ્યુલર વર્ક કરશો તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. રોજે તમને ટ્યુશન ક્લાસીસમાં કે તમને સ્કૂલમાં જે કંઈ પણ ભણાવે છે એનું રેગ્યુલર વર્ક કરવાનું રાખો. બસ એટલું જ કરશો તો પણ તમે તમારા ગોલ સુધી આસાનીથી પહોંચી શકશો. સ્માર્ટ વર્ક વધારે યુઝ કરો. જો તમને અમુક ટોપિક એવા છે કે જે નથી ફાવતા તો એની પાછળ રોજે રોજ પ્રેક્ટિસ કરવાનું રાખો. અમુક ટોપિક એવા છે કે જે ઈઝી છે, એક્ઝામના આગલા દિવસે કરશો તો બી તમને યાદ રહેશે. એવા ટોપિક પાછળ ઓછું અને હાર્ડ ટોપિક પાછળ વધારે ધ્યાન આપો તો તમે ઇઝીલી સારા માર્ક્સ કન્ટેન કરી શકશો. ચોક્કસથી યશવીની સાથે આપણી સાથે જોડાયા છે ખુશ્બુ કે જેમણે નેલ્સન હાયર સેકન્ડરી સ્કૂલની અંદર 2nd રેન્કની પ્રાપ્તિ કરી છે. ખુશ્બુ, આપને પૂછવા માંગીશ કે આપ દ્વારા ધોરણ 12માં જ્યારે આપ આવ્યા તો કેવી રીતે જે તૈયારીઓ છે તે કરવામાં આવી હતી? આપણે કોમર્સમાં કહેતા હોય છે કે ધોરણ 11નો જો પાયો પાકો હોય તો ધોરણ 12માં વાંધો નથી આવતો હતો. તો આપે ધોરણ 11થી જ આ પરીક્ષા લક્ષી તૈયારીઓની શરૂઆત કરી હતી? હા, એકચ્યુઅલી 11th સ્ટેન્ડર્ડ મારું ઓનલાઈન ગયું છે, પણ એમાં તો બી તકલીફ નથી પડી સ્ટડીઝ માટે. મારા સરે પહેલાથી જ અમને શીખવાડ્યું હતું કે તમે 40, 30, 20 અને 10 નો આમ એવી રીતે તમે રાખો. એટલે 40% તમારી મહેનત છે સ્ટાર્ટિંગથી, 30% તમારે રિવિઝન કરવું પડે. એટલે તમને ખબર પડે કે તમને ક્યાં ખબર નથી પડતી અને ક્યાં તમને વધારે ફાવે છે, ક્યાં તમને નથી ફાવતું. એટલા માટે તમે વધારે ફોકસ કરી શકો. 20% તમારે એક્ઝામ આપવી પડશે, કેમ કે તમને ત્યારે ખબર પડશે કે તમે કેટલું આઉટપુટ આપી રહ્યા છો, તમે ક્યાં મિસ્ટેક થાય છે, ક્યાં તમારે રેક્ટિફાઈ કરવું પડે. અને 10% ભગવાન ઉપર છોડી દેવાનું, કેમ કે એક જ ફેટ છે મારે કે ભગવાન મને મારી મહેનતથી ઓછું નહીં આપે, મારી મહેનતથી વધારે નહીં આપે. એટલે
જી ખુશ્બુ, બિપિનભાઈ આપને પૂછવા માંગીશ કે જ્યારે ધોરણ 12ના હવે પરિણામ આવી ચૂક્યા છે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. આ વખતે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો હોય, શાળા સંચાલકો હોય કે પછી વાલીઓ હોય, ઘણા ખુશ છે, કારણ કે ગયા વર્ષે ભલે માસ પ્રમોશન આપવામાં આવ્યું, કોરોનાનો કપરો કાળ હતો, તેની સિવાય વર્ષ 2020ની અંદર 76% પરિણામ હતું, પરંતુ વર્ષ 2022માં આ પરિણામ 10% સુધી વધ્યું છે, 86% પરિણામ વધ્યું છે. આ વિદ્યાર્થીઓને આગળ કરિયરને લઈને આપ શું કહેવા માંગશો? પહેલા તો સૌપ્રથમ જે પણ વિદ્યાર્થીઓ આ ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં સફળ થયા છે એ તમામ વિદ્યાર્થી સાથી મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. આગળ કારકિર્દી માટે વાત કરીએ તો ધોરણ 12 પછી કોલેજની સાથે સાથે હવે જે એક નવો ટ્રેન્ડ ખરેખર ગુજરાતની અંદર આપણે લાવવાની જરૂર છે એ છે સિવિલ સર્વિસ માટેનો, મેડમ. કારણ કે સિવિલ સર્વિસ એક એવી વસ્તુ છે કે જેના માધ્યમથી એક પૈસાની સાથે સાથે પાવર પણ ક્રિએટ થાય છે. સિવિલ સર્વિસમાં આઈએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ ટોટલ 24 જે ડિપાર્ટમેન્ટ હોય છે એની એક્ઝામ્સ લેવામાં આવતી હોય છે, અને એમાં જો યોગ્ય રીતે કોલેજની સાથે તૈયારી કરવામાં આવે તો એક સારું પરિણામ આવી શકતું હોય છે. ચોક્કસથી બિપિનભાઈ. યશવી, આપની સાથે વાત કરવા માંગીશ કે જ્યારે આપ દ્વારા આ પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી, કે જે રીતે મેં ખુશ્બુને પણ સવાલ પૂછ્યો કે આપણે ખાસ કરીને વાત કરતા હોય છે કે 11-12 કોમર્સ, અને એમાં પણ જો વાત કરીએ કે 11મું ધોરણ કે આપણે 10 ધોરણ સુધી દરેક વિષયો ભણતા હોય છે, અને 11મું ધોરણ કે જ્યાંથી આપણે સ્ટ્રીમ સિલેક્શન કરવાનું હોય છે કે સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે કે પછી આર્ટ્સ લેવું છે. આપે કોમર્સનું કેમ સિલેક્શન કર્યું, તેના પાછળના કારણો? 10th પછી જો તમારો ઇન્ટરેસ્ટ મેથ્સમાં વધારે હોય તો તમે સાયન્સ કે કોમર્સ લો, એવું મેથ્સ પર કશું નથી હોતું. જો તમને પહેલેથી ઇન્ટરેસ્ટ કોમર્સમાં વધારે છે તો ઓબ્વિયસલી તમારે કોમર્સ લેવું જોઈએ, અને સાયન્સમાં વધારે છે તો સાયન્સ. રિઝલ્ટ પણ આમાં મેટર નથી કરતું. જો તમારે સારા પર્સન્ટેજ હોય તો બી તમે કોમર્સ લઈ શકો છો. અને 11th ઓબ્વિયસલી 12thનો બેઝ છે. 11thમાં 10thમાંથી 11thમાં આવીએ એટલે કોમર્સ વિશે આપણને કશો જ ખ્યાલ નથી હોતો. એટલે 11thમાં આપણું જેમ બાલ મંદિરથી પહેલા ધોરણમાં આવીએ એવી જ રીતે 11th એ 12thનો બેઝ છે. આપણને કોમર્સ અંગેનું સંપૂર્ણ જ્ઞાન 11thથી સ્ટાર્ટ થાય છે. એટલે 11thમાં આપણે ખાસ ધ્યાન આપવું પડે તો 12th આપણે ઇઝીલી ક્લિયર કરી શકીએ. આપની પાસે વાત કરવા માંગીશ કે આપે જ્યારે ધોરણ 10નું જે પરીક્ષા ક્લિયર કરીને ત્યારબાદ ધોરણ 11ની અંદર જ્યારે પ્રવેશ લેવાની વાત આવી, ત્યારે આપે કયા જે કારણોસર કે ધોરણ 11ની અંદર મારે કોમર્સ જ કરવું છે તેવું નક્કી કર્યું, નહીં કે સાયન્સ કે પછી આર્ટ્સ? કોમર્સનું નામ લે એટલે પહેલા જ આપણે મગજમાં આવે કે કોમર્સ એટલે અકાઉન્ટ્સ એટલે મેઇન. હા, એટલે મને પહેલાથી જ સ્ટાર્ટિંગથી અકાઉન્ટ્સમાં આમ બિઝનેસ, મારા પપ્પા છે ને એ અકાઉન્ટ્સમાં આમ હેન્ડલ કરે છે, એટલે મને એમનાથી ખબર પડી કે અકાઉન્ટ્સમાં આ હોય. પછી મને પહેલાથી જ બિઝનેસમાં અને મેનેજમેન્ટમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, એટલે મને લાગ્યું કે કોમર્સ એટલે મારી સ્ટ્રીમ છે. કે આર્ટ્સમાં સાયકોલોજી એન્ડ ઓલ આવે એમાં મને ઇન્ટરેસ્ટ નથી, અને સાયન્સમાં તો મને બિલકુલ નહોતો. એટલા માટે આમ થયું કે કોમર્સ લઈશ તો કોમર્સ જ લઈશ. અને આમ ફાયદો થયો મને કોમર્સ લઈને, જ આજે મને ખબર પડે છે. ચોક્કસથી ખુશ્બુએ જે પ્રકારે કોમર્સ સિલેક્શન કર્યું છે ને તેમની ખુશી આજે વ્યક્ત થઈ રહી છે, જે પ્રકારે તેમનું પરિણામ તેમણે હાંસલ કર્યું છે. બિપિનભાઈ, આપની પાસે વાત કરવા માંગીશ કે ધોરણ 11-12માં જો કોમર્સ પ્રવાહ સિલેક્શન કર્યું હોય ને ત્યાર પછી જો સારું એવું પરિણામ આવતું હોય, જે રીતે આપણી સાથે જે બંને વિદ્યાર્થીનીઓ જોડાયા છે કે જેમણે 90% અને 91%ની પ્રાપ્તિ કરી છે, ત્યારે તેઓ સીએ બનવા તરફ, તે લોકોનો ગોલ આપણે હમણાં જાણીશું, પરંતુ મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેઓ સીએ બનવા તરફ તે તરફ પોતાનું કરિયર જોતા હોય છે. તો સીએ બનવા માટેની પ્રોસેસ કેવી રીતની હોય છે? 11-12 પછી કયા પ્રકારની પ્રોસેસ એમાં કરવાની હોય છે તે અંગે આપ જણાવશો. 11-12 કોમર્સ, 12 કોમર્સ પછી જનરલી ઇન્ટરની એક્ઝામ્સ હોય છે. પેલા ફાઉન્ડેશન આપવાની હોય છે એક્ઝામ. ફાઉન્ડેશન ક્લિયર થયા પછી ઇન્ટર હોય છે. ઇન્ટર પછી સીએ ફાઇનલ્સની એક્ઝામ્સ લેવાતી હોય છે. ઇન્ટર છે તમે ગ્રેજ્યુએશન પછી પણ તમે એક્ઝામ્સ એની આપી શકો છો, અને ખૂબ જ જો વ્યવસ્થિત પ્રોપર પ્લાનિંગથી તૈયારી કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ સાથે તમે ફર્સ્ટ એટેમ્પ્ટમાં પણ સીએ થઈ શકો છો. પરંતુ અત્યારે સીએ ની સાથે સાથે ઘણા બધા કોર્સિસ છે જે ગુજરાતની અંદર ખૂબ જ ઓપોર્ચ્યુનિટી વાળા છે. કે એક્ઝામ્પલ તરીકે હમણાં જે કોરોના આવ્યો, કોરોના બાદ શું છે કે જે હોસ્પિટલ ની અંદર જે સ્ટાફની ખરેખર રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, તો એમાં એમબીએ ના પણ કોર્સિસ ઘણા બધા છે. હોસ્પિટાલિટી
MBA ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ થાય છે. પછી જો તમારા એવરેજ પર્સન્ટેજ હોય તો નર્સિંગના કોર્સ પણ કરી શકાય છે, લેબ ટેકનિશિયનના કોર્સ પણ કરી શકાય છે. એ સાથે સાથે જે વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ છે, જે પરિણામ છે તે ઓછું આવ્યું છે, તો ગુજરાત સરકાર દ્વારા એનસીવીટી અને જીસીવીટી ના કોર્સિસ પણ આઈટીઆઈ ના માધ્યમથી ઘણા બધા ખૂબ જ સરસ અને સુંદર રીતે ચાલતા હોય છે. તો જો એ કોર્સિસમાં પણ જો વિદ્યાર્થી મિત્રો એડમિશન લે તો એમાં પણ એક સારી એવી કારકિર્દી બનાવી શકે છે. અને એ સિવાય પણ અત્યારે હાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વિદ્યાર્થીઓ ઘણા બધા જે સારા પર્સન્ટેજ લાવેલા હોય છે, તો એ લોકો મોટા ભાગે ફોરેન જવાનો પ્લાનિંગ કરતા હોય છે. તો એના માટે પણ શું છે કે સ્પેશિયલ કોર્સિસ ચાલતા હોય છે ફોરેન લેંગ્વેજ માટેના. તો ફોરેન લેંગ્વેજ માટેના પણ શું છે કે કોર્સ કરી શકે છે. એમાં પણ બેચલર ડિગ્રી મેળવી શકે છે અને આગળ એમનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ બનાવી શકે છે. ચોક્કસથી બિપિનભાઈ. યશવી, આપને પૂછવા માંગીશ કે હવે આપણે 11મા ધોરણની અંદર કોમર્સ તો સિલેક્ટ કરી લીધું, 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી દીધી ને અત્યારે આપે 91.6% પ્રાપ્તિ પણ કરી લીધી છે. આગળ હવે શું ગોલ છે, આપ શું કરવા માંગો છો જીવનની અંદર, કરિયર ઓપ્શન શું છે આપના માટે? આગળ હું BBA MBA કરવા માંગુ છું. MBA ઇન ફાઇનાન્સ એન્ડ બેન્કિંગમાં કરવા માંગુ છું, કેમ કે એમાં મારો ઇન્ટરેસ્ટ વધારે છે અને આઈ થિંક એમાં સ્કોપ પણ વધારે છે, એટલે હું એ કરવા માંગુ છું. આપ મતલબ કે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે આપના જે ટકા આવ્યા છે તેના અનુલક્ષી આપ બીબીએ અને MBA કરવા માંગો છો, ત્યારબાદ આપનો ફાઇનલ ગોલ શું છે, શું બનવું છે આપે જીવનની અંદર? મારે સારું બેન્કિંગની જોબ લેવાની ઈચ્છા છે, એટલે હું બેન્કિંગમાં વધારે ફોકસ કરું છું. એટલે હું MBA માં પણ એ જ સબ્જેક્ટ સિલેક્ટ કરવાની છું, MBA. યશવી, ખુશ્બુ, આપને પૂછવા માંગીશ કે આપે પણ 90%ની પ્રાપ્તિ કરી છે અત્યારે, તો પછી 12 ધોરણ પછી આપ કયા ફિલ્ડની અંદર આપનું જે કરિયર બનાવવા માટે ઈચ્છો છો? મારે બી BBA ઇન અકાઉન્ટિંગ અને MBA કરવા માંગુ છું, કારણ કે મારે અકાઉન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે મને ખબર છે કે હું અકાઉન્ટ્સ કરીશ તો આગળ જઈને એ અકાઉન્ટન્ટ બનીશ કાં તો મેનેજર માટે મારા માટે ફિલ્ડ વધારે હશે. સો આઈ ગેસ BBA MBA ઇન અકાઉન્ટિંગમાં વધારે સ્કોર કરી શકીશ. ખુશ્બુ, બિપિનભાઈ, આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે રેન્કર્સની વાત કરતા હોય કે જેમણે 90%, 85% અને મોટા મોટા જે ટકા છે તેને પ્રાપ્તિ કર્યા હોય, ત્યારે તેઓ આવી રીતે જે રીતે ખુશ્બુ અને યશવી જણાવી રહ્યા છે કે તેઓ BBA MBA અકાઉન્ટ્સની અંદર પોતાનું જે કરિયર છે તે બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ એવા વિદ્યાર્થીઓ કે જેમણે 55, 60 કે 65%ની પ્રાપ્તિ કરી હોય છે, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને 11 કોમર્સ લીધા બાદ ખબર પડે છે કે અકાઉન્ટ્સ બહુ જ અઘરું છે, સ્ટેટ બહુ જ અઘરું છે, અને તે સમયે તેમને ઇકોનોમિક્સ, BA આ બધા સબ્જેક્ટો વધારે સારા લાગતા હોય છે. તેમના માટે કરિયર ઓપ્શન શું હોઈ શકે? એના માટે મેં અગાઉ કહ્યું કે કોર્સિસ ઘણા બધા આઈટીઆઈ ના ચાલતા હોય છે, તો કોલેજની સાથે સાથે જો એ બધા કોર્સિસ કરવામાં પણ આવે તો પણ શું છે કે ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકાય છે. એની સાથે સાથે હું એક વસ્તુ કહેવા માંગીશ કે અત્યારે જે વાત કરી યશવી અને ખુશ્બુએ કે એકાઉન્ટની અંદર અમને ઇન્ટરેસ્ટ છે અને એ લોકો બેન્કિંગમાં જવા માંગે છે, તો હું અહીંયા એમને એક માર્ગદર્શન આપીશ કે એના માટે તમારે એક કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની હોય છે. બેન્કિંગ માટેની સ્પેશિયલ જે એક્ઝામ્સ લેવામાં આવે છે એ તમારે IBPS ના માધ્યમથી આપવાની હોય છે. SBI પોતાની અલગ એક્ઝામ્સ હોય છે. એની પ્રિપેરેશન યશવી એન્ડ ખુશ્બુ તેમજ જે અન્ય જે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કરવા માંગે છે એની તૈયારી આખી ડિફરન્ટ ટાઈપ્સની અલગથી કરવાની રહેતી હોય છે. એના સબ્જેક્ટ ડિફરન્ટ હોય છે, એમાં મેથેમેટિક્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, એપ્ટિટ્યુડ આ બધી જે સબ્જેક્ટ આવતા હોય છે. એટલે યશવી એન્ડ ખુશ્બુ, જો તમારે બેન્કિંગ સેક્ટરની અંદર જવું હોય તો એના માટે તમારે પેલા આ માટેની પેલા તૈયારી કરવી જોઈએ. પેલા તમારે સમજવું જોઈએ કે એકચ્યુઅલી આ એક્ઝામ શું છે, બરાબર છે. MBA તમે કરશો તમે તો એમાંથી તમને એનો બેનિફિટ્સ મળશે ખરા, પણ તમે જો ખરેખર એકાઉન્ટ્સમાં જે રસ ધરાવતા હોય તો સ્પેશિયલ શું છે કે તમે CA પણ કરી શકો છો. અધરવાઇઝ જો બેન્કિંગમાં જવું હોય તો કોમ્પિટિટિવની જે એક્ઝામ્સ જે આવે છે એની તૈયારી તમારે કરવી પડશે. અને બીજું એક સ્કીલ MBA તમે હાયર કોલેજ માટે જો કરતા હો, બરાબર છે, તમે સારું ગ્રાસ્પિંગ કરી શકો છો, તમારું તૈયારી કરવાની ખૂબ જ સારી તૈયારીઓ છે, ખૂબ જ સારી રીતે તમે તૈયારી કરી શકો છો. તો એના માટે હું કહીશ કે તમારી ક્ષમતા જે સારી છે તો એ ક્ષમતાનો પ્રોપર ઉપયોગ કરશો તો તમે
જીવનમાં આગળ વધી શકશો. એના માટે હું કહીશ કે જો તમારે MBA યશવી એન્ડ ખુશ્બુ કરવું હોય તો તમે કોલેજની સાથે સાથે કેટની તૈયારી કરો. કેટ એ શું છે કે વન ટાઈપ ઓફ IIM માં તમારે MBA કરવું હોય એના માટેની એક એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય છે, અને એની કોલેજ સાથે જો તમે કેટની તૈયારી કરશો તો IIM ની અંદર તમને જો ચાન્સ મળી ગયો તો તમે IIM માંથી ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકો છો. બીજો બેનિફિટ તમને કેટની તૈયારી કરવાથી એ થશે કે જે બેન્કિંગ સેક્ટરમાં આપ જવા માંગો છો તો કેટની તૈયારીમાં એપ્ટિટ્યુડ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ આ બધા જ સબ્જેક્ટ આવી જતા હોય છે. તો એમાં પણ તમને બંને સાઈડથી એનો બેનિફિટ થઈ શકે છે. તો યશવી એન્ડ ખુશ્બુ આ બાબતે પણ થોડું ધ્યાન દોરશો. ચોક્કસથી. તો બિપિનભાઈ દ્વારા યશવી અને ખુશ્બુની જેમ જે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ BBA, MBA અને એકાઉન્ટિંગની અંદર પોતાનું જે કરિયર છે તે બનાવવા માંગતા હોય છે, કે સારી એવી નોકરી બેન્કિંગ સેક્ટરની અંદર લેવા માંગતા હોય છે, તેમના માટે ખૂબ જ સરસ રીતે જે માર્ગદર્શન છે તે બિપિનભાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. હવે યશવી, આપને પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે આ કોરોના કાળ આવ્યો તે દરમિયાન ખૂબ બધી અવઢવ ચાલી રહી હતી કે તમને જેવી રીતે 11મા ધોરણમાં તો માસ પ્રમોશન આપી જ દેવામાં આવ્યું હતું અને સાથે ધોરણ 12માં પણ માસ પ્રમોશન અપાશે નહીં અપાય તે બધી વાતો પણ ચાલી રહી હતી. તે બધા વચ્ચે આપે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કર્યો, આ બધી અવઢવથી દૂર રહીને આપે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરી, આપણા દર્શક મિત્રોને જણાવશો. 11th માં તો માસ પ્રમોશન મળ્યું એટલે મેઇન અમારી કમજોરી 11th થી સ્ટાર્ટ થઈ, બીકોઝ અમે એક્ઝામ ના આપી એટલે રાઇટિંગની સ્પીડ સાવ તૂટી ગઈ. પણ 12th ની એક્ઝામ અમને ખબર પડી ગઈ હતી કે ઓનલાઈન નહીં હોય, ઓફલાઈન હશે, રાઇટિંગ પ્રેક્ટિસની જરૂરત પડશે બહુ જ. એટલે અમે સ્ટાર્ટિંગથી જ અમારા ટ્યુશન ક્લાસીસમાંથી રાઇટિંગની પ્રેક્ટિસ કરાવવા જ લાગ્યા હતા. જેટલું બી અમને હોમવર્ક આપે કે જેટલું વાંચવા આપે બધું લખવા સાથે જ અમને કરવામાં આવતા, અને ઇવન અમને એક્ઝામ બી બહુ બધી લેતા હતા, જેને કારણે અમારી રાઇટિંગ પ્રેક્ટિસ બહુ સારી થઈ ગઈ હતી. અને ઓબ્વિયસલી બોર્ડની એક્ઝામ કરવા જાવ એટલે તમારે મેઇન પર્પસ એ જ રાખવું પડે કે તમારું પેપર કમ્પ્લીટ થઈ જાય, અને એના માટે રાઇટિંગ પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. તો સ્ટાર્ટિંગથી જ જો તમે રાઇટિંગ થોડું થોડું કરવા લાગશો તો એન્ડ તક તમને સારું થઈ જશે. યશવીએ રાઇટિંગની વાત કરી. ચોક્કસથી જ્યારે ધોરણ 10ની પરીક્ષાઓ તમે આપી ચૂક્યા હતા, ધોરણ 11માં આપે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્તિ કરી છે, તે સમયે એટલું શિક્ષકોનું ધ્યાન નથી હોતું કે જેટલું પ્રત્યક્ષ રીતે જ્યારે ભણી શકતા હોય તેટલું પરોક્ષ રીતે તમે લોકો ન ભણી શકતા હોય. ત્યારે 11મા ધોરણમાં આ રીતનો જે અભ્યાસ કરવામાં આવ્યો તેનાથી આપની જે રાઇટિંગ સ્કિલ છે તેના પર શું અસર પડી હતી? આપના ક્લાસમાં આપણા જે સાથી મિત્રો હતા વર્ગખંડના જે તેમના પર કેવી અસર પડી હતી, અને આપ દ્વારા ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યો પેપર લખવાની બાબતે કે પછી વાંચનની બાબતે? 11th માં તો પૂરું સ્કૂલ અને ટ્યુશન્સ બંને ઓનલાઈન હતા, પણ 12thમાં સ્ટાર્ટિંગમાં તો સ્કૂલ ઓનલાઈન જ હતી ડિસેમ્બર સુધી અમારે તો, પણ ટ્યુશન્સ ઓફલાઈન થઈ ગયા હતા. એટલે ત્યારે અમને સરે ખબર પડી કે તમને રાઇટિંગ પ્રેક્ટિસ જોઈશે, રિવિઝન જોઈશે, અને જેમ કે અકાઉન્ટ સ્ટેટ હોય તો તમે ખબર પડે કે તમે આ સમ્સ હાર્ડ છે તેના પર વધારે ફોકસ કરવાના હોય. 11 માર્ક્સના સમ હોય તેમાં તમને આ ધ્યાન રાખવું પડે, તમને અહીંયા માર્ક્સ કપાશે. જેમ કે પછી BA હોય, BAમાં પોઈન્ટ્સ તમને યાદ રાખવા પડે બીકોઝ એના માર્ક્સ મળે તમને. એટલે ઇકોનોમિક્સમાં થિયરી બહુ લાંબી હોય એટલે તમને ત્યાં ધ્યાન રાખવું પડે. એટલે આમ બધા સબ્જેક્ટના અલગ અલગ આમ શું કહેવાય આપણે મેનેજમેન્ટ કરીને મેનેજમેન્ટ અલગ અલગ સબ્જેક્ટમાં પહેલા જ કીધું તમને મેનેજમેન્ટમાં મને ઇન્ટરેસ્ટ હતો એટલે મેં બધા અલગ અલગ સબ્જેક્ટના ટાઈમ મેનેજમેન્ટ કર્યા કે આટલા સબ્જેક્ટ્સને વધારે ટાઈમ આપીશ, આટલા સબ્જેક્ટ્સને ઓછા ટાઈમ આપીશ. અને રહી વાત ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટરને ટાઈમ આપવો પડે બીકોઝ એ તમારા માર્ક્સ તમને વધારી બી શકે છે ને ઓછા બી કરી શકે છે. એટલે બધા સબ્જેક્ટ્સને ઇમ્પોર્ટન્ટ આપવું બહુ જરૂરી છે. અને રાઇટિંગ પ્રેક્ટિસ પછી માર્ક્સ માટે પ્રેઝન્ટેશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બધું અમને પહેલાથી જ શીખવાડવામાં આવ્યું હતું એટલે લાસ્ટમાં આમ કઈ તકલીફ પડી નહીં. પણ ફર્સ્ટ લોકડાઉન પછી ફર્સ્ટ બોર્ડ હતી અમારી એટલે તો બી આમ થોડો ફિયર હતો કે શું થશે શું નહીં, તો બી આમ બધા પેપર સારા ગયા એન્ડ સારું રિઝલ્ટ આવ્યું. ચોક્કસથી ખુશ્બુ. બિપિનભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વાત કરતા હોય છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા અલગ અલગ જે કરિયર છે તે પસંદગી કરવામાં આવતી હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જ્યારથી કોરોના કાળ આવ્યો ત્યારબાદથી IT સેક્ટરની અંદર લોકોની દોડ વધારે વધી છે. માતા પિતા હોય છે તો કહેતા હોય છે કે IT સેક્ટરમાં તું ચાલ્યું જા, કારણ કે આપણે જોયું કે જ્યારે કોરોના કાળ હતો દરેક પોતાના ઘરેથી બેસીને વર્ક ફ્રોમ હોમ કરતા હતા, અને ત્યારે IT સેક્ટર સૌથી વધારે મહત્વપૂર્ણ બન્યું છે. તો 11-12 સામાન્ય પ્રવાહની અંદર ઉત્તીર્ણ થયા પછી
આઈટી સેક્ટરની અંદર કેવી રીતે કરિયર બનાવી શકાય છે તે અંગે કહેશો. ધોરણ 12 પછી બીએસસી આઈટી જે આવે છે એમાં આઈટી ઇન ડેટા સાયન્સ ના પણ કોર્સ ચાલે છે. એ સિવાય ક્લાઉડ કોમ્પ્યુટિંગના કોર્સિસ ચાલી રહ્યા છે, એમાં પણ તમે ડિગ્રી પ્રાપ્ત કરી શકો. બીએસસી આઈટી ઇન સાયબર સિક્યુરિટી, જે ભારત દેશમાં જ નહીં, વિશ્વના તમામ દેશોમાં, મોટાભાગના દેશોની અંદર આની ખૂબ જ સારી ડિમાન્ડ છે. એટલે આઈટી સેક્ટર એક એવું છે કે જે કોરોના પછી ખૂબ જ સરસ, આમ તો એવરગ્રીન આઈટી અને સિવિલ, સમજો કે મિકેનિકલ, આ બધું ચાલતું જ હતું. પરંતુ કોમર્સની જો આપણે વાત કરવામાં આવે તો એની અંદર જો ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટીના જે કોર્સિસ છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ, આવકારદાયક કોર્સિસ રહેલા છે અને એમાં પણ ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકાય છે. ચોક્કસથી વિપિનભાઈ. યશવી, આપને પૂછવા માંગીશ કે ધોરણ 10 બોર્ડની પણ પરીક્ષા આપે આપી અને ધોરણ 12 બોર્ડની પણ પરીક્ષા આપે આપી, કઈ પરીક્ષા આપને વધુ અઘરી લાગી? કયું બોર્ડ વધુ અઘરું કરવું, પાસ કરવું તમને લાગ્યું? મારા એક્સપિરિયન્સ મુજબ મને 12th નું બોર્ડ વધારે હાર્ડ લાગ્યું, બીકોઝ 10th પછી આપણે કોમર્સ લઈએ એટલે આપણે એ ફિલ્ડમાં બિલકુલ નવા હોઈએ અને એક વર્ષનો ગેપ પછી તરત બોર્ડની એક્ઝામ આવે એટલે એના સબ્જેક્ટ નવા હોય, કઈ રીતે મહેનત કરવી એ બધું જુદું જુદું થઈ જાય, એટલે 12th નું બોર્ડ મને વધારે હાર્ડ લાગ્યું. ચોક્કસથી ખુશ્બુ, આપને પૂછવા માંગીશ કે ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા હતી તે દરમિયાન આપને કયું બોર્ડ વધુ અઘરું લાગ્યું અને આપને આપનો પરિવારનો સપોર્ટ કેટલો રહ્યો આ દરેક બંને બોર્ડ દરમિયાન? મને પર્સનલી 10th નું વધારે હાર્ડ લાગ્યું, બીકોઝ એ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લઈએ આપણે કે બોર્ડ એક્ઝામ છે. 9 સુધી આપણે સ્કૂલમાં એક્ઝામ આપતા હોય ને, એટલે એટલું સિરિયસ બી ના હોય છોકરો કે હા ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે, શું થશે શું નહીં, એના ટેન્શનમાં એક તો છોકરું ગાંડું થઈ જાય કે શું થશે ને કેવું રિઝલ્ટ આવશે. એટલે મારે 10th નું ઓછું રિઝલ્ટ હતું 12th કરતા, એટલે મને 10th નું હાર્ડ લાગ્યું વધારે 12th કરતા. પણ મારા ફેમિલીનો સપોર્ટ બંને સ્ટેન્ડર્ડ્સમાં વધારે હતો અને એમને રાત દિવસ એક કરી દીધી મારા માટે. રાત્રે 12 વાગે કહું, 4 વાગે ઉઠાડ દે મમ્મી, ચા બનાવી આપે, રાત્રે લેટ સુધી બધા મારી જોડે જાગે. સો એમનો પણ ફૂલ સપોર્ટ છે મને. ચોક્કસથી ખુશ્બુ. બિપિનભાઈ, આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે વાત કરીએ કે ધોરણ 12 પછી આપણે સીએની વાત કરી, બીસીએની વાત કરી, બીએસસીની વાત કરી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે માત્ર બીકોમનું સિલેક્શન કરતા હોય છે, એટલે કે ગ્રેજ્યુએશન માટે જતા હોય છે. તો તેમના માટે ગ્રેજ્યુએશનની સાથે સાથે કયા જે એવા કોર્સ કરવાથી તેમને સારી એવી નોકરીની પ્રાપ્તિ થઈ શકે છે? કોલેજની સાથે સાથે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવે, ઠીક છે, જેમાં હાઈકોર્ટ, તલાટી, સચિવાલય, પીએસઆઈ, કોન્સ્ટેબલ, બધી અલગ અલગ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે ભરતીઓ થતી હોય છે, તો એની તૈયારી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સાથે સાથે અગાઉ જે કહ્યું એ પ્રમાણે ટેકનિકલ કોર્સિસ પણ ઘણા બધા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો કોલેજની સાથે જ તૈયારી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સારું એવું પરિણામ એનું લાવી શકતા હોય છે. એ સાથે સાથે મેં કહ્યું કે ટેકનિકલ કોર્સિસની પણ ખૂબ જ અત્યારે ડિમાન્ડ છે, તો એ પણ કોર્સિસ ખૂબ જ ઉપયોગી થતા હોય છે. ચોક્કસથી વિપિનભાઈ. યશવી, આપને પૂછવા માંગીશ કે આપની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પાસ થયા હશે અને હવે ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 12ની અંદર આવી ચૂક્યા છે, ધોરણ 9ના વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર આવી ચૂક્યા છે. તેમને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે આપ શું સંદેશ એક આપવા માંગશો? સૌથી પહેલા તો એમને કહીશ કે તમારે ડરવાની કોઈ જરૂર નથી. બોર્ડ એ કઈ મોટી વસ્તુ નથી. જો તમે રેગ્યુલર વર્ક કરશો, રેગ્યુલર તમારા લેક્ચર પર ધ્યાન આપશો, તમારું એક શેડ્યુલ રેગ્યુલર બનાવી દેશો તો બોર્ડ કઈ જ મોટી વસ્તુ નથી. તમે ઇઝીલી એની એક્ઝામ પાસ કરી દેશો. બીજી સોશિયલ મીડિયામાં ધ્યાન ઓછું આપો તો ભણવા પર ફોકસ વધારે થઈ શકશે. એટલે હું એમને કહીશ કે 1 વર્ષ 2 વર્ષ મોબાઈલ કે કોમ્પ્યુટર સાઈડમાં મૂકીને પોતાનું ફ્યુચર બનાવવા પર ધ્યાન આપો તો બોર્ડ બહુ ઇઝીલી ક્લિયર થઈ જશે. ખૂબ જ સુંદર એવો સંદેશ હાલ યશવી દ્વારા આપવામાં આવ્યો છે. ખુશ્બુને પૂછવા માંગીશ, ખુશ્બુ, આપ આપના જે તમારા પછી જે ધોરણ 12ની અંદર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, બોર્ડમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, ધોરણ 9 પછી 10માં આવી રહ્યા છે, તેમને શું સંદેશ આપવા માંગશો? 10th વાળા સ્ટુડન્ટ્સને કહીશ કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે એટલે ટેન્શન નહીં લેવાનું. આ ખાલી તમારી જગ્યા ચેન્જ થશે, તમારે પોતાની સ્કૂલમાં હશે કે નહીં હોય તમને નહીં ખબર, પણ ખાલી સ્કૂલ ચેન્જ થશે, બીજું કાંઈ ચેન્જ નહીં થાય. અગર તમે મેન્ટલી પ્રિપેર્ડ છો
અને 12th ના સ્ટુડન્ટ્સને કહીશ કે એમ ડરવાની જરૂર નથી. ભલે નવા સબ્જેક્ટ છે પણ તમારી મહેનત અગર જો સ્ટાર્ટિંગથી છે ને સ્ટાર્ટિંગથી રાખશો તો તમને એન્ડ ટાઈમ પર તકલીફ નહીં પડે. અને અકાઉન્ટ સ્ટેટ જેવા સબ્જેક્ટ્સમાં તમારે વધારે મહેનત કરવી પડશે કેમ કે બંને સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો યા ચોક્કસથી. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરી રહ્યા હતા પરીક્ષા, પુરુષાર્થ અને પરિણામ. જો આપણે વાત કરીએ તો અત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ આવી ચૂક્યું છે. આ વખતે જે પરિણામ છે તે 86.91% આવ્યું છે, જે વર્ષ 2020ની સરખામણીએ ઘણું વધારે છે. અને આ વખતે તેનાથી જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, શિક્ષકો છે તે ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે આજે આપણે ચર્ચા કરી કે ધોરણ 12માં સામાન્ય પ્રવાહની અંદર જ્યારે આપ ઉત્તીર્ણ થઈ જાઓ છો ત્યારબાદ આપ કયા કયા સેક્ટરની અંદર, કયા કયા ફિલ્ડની અંદર, ક્ષેત્રની અંદર આપનું જે ભવિષ્ય છે તે બનાવી શકો છો, કરિયર શેની અંદર બનાવી શકો છો, તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીને સાથે જ્યારે બાળક 9મા પછી 10મા બોર્ડમાં આવતું હોય ને 11મા પછી 12મા બોર્ડમાં આવતું હોય છે ત્યારે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, પરિવારનો સપોર્ટ કેટલો મહત્વપૂર્ણ બને છે, તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરી. તે ચર્ચા માટે આપણી સાથે બંને વિદ્યાર્થીનીઓ ખુશ્બુ જાદવ અને યશવી દેસાઈ આપ જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ને તેમની સાથે જ કારકિર્દી માર્ગદર્શક બિપિનભાઈ આપ જોડાયા. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.